the last lecture, we learn about the first topic of second lecture, which is about substations. The basic classification of substation. Substation નું વર્ગીકરણ બરાબર અલગ અલગ ત્રણ સેક્શનમાં આપણે વર્ગીકરણ કર્યું હતું અને ત્રણ સેક્શન એટલે કે ત્રણ પ્રકારની અંદર પણ ઘણા બધા પેટા પ્રકાર પડતા હતા બરાબર. પહેલા હતું એફ ફાઉન્ડેશન સોરી લાસ્ટમાં હતું એફ, પછી પહેલા હતું ટ્રાન્સફોર્મેશન અને જે થર્ડ વન હતું એ હતું માઉન્ટિંગ. એ માઉન્ટિંગ એવું જ હતું. તો આ જે ત્રણ મુખ્ય પ્રકાર હતા એ પ્રમાણે આપણે સબસ્ટેશનને ક્લાસિફાઈ કર્યા. એ જે ક્લાસિફિકેશન વાળો જે ક્વેશ્ચન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે જ્યારે પણ ડીટીયુ માટે ચેપ્ટર તૈયાર કરીશું ત્યારે ક્લાસિફિકેશન વાળા ટોપિક પર ખાસ ધ્યાન આપવાનું છે. વધારે કંઈ યાદ રાખવાનું નથી. થિયરી છે તો થિયરીના વિશે તમારે કરવાનું. કયા કયા હતા ક્લાસિફિકેશનમાં? સબસ્ટેશનના નામ કયા કયા હતા? પહેલા હતું ટ્રાન્સફોર્મેશન બરાબર. ટ્રાન્સફોર્મેશન આપણે શું હતું? ફર્સ્ટ હતું આપણા પેજ પર આવવાનો ડિવિઝન જોઈએ. ટ્રાન્સફોર્મેશનના બેઝ પર કયું કયું હતું? ઓન ધ બેસિસ ઓફ ટ્રાન્સફોર્મેશન. હા, જે ફંક્શન હું કહું છું ને એ ફંક્શનમાં ટ્રાન્સફોર્મેશન આપેલું છે. જો પહેલું જે ફંક્શન છે ને એમાં ટ્રાન્સફોર્મેશન આપેલું છે બરાબર. ટ્રાન્સફોર્મેશનના બેઝ પર સ્ટેપ અપ છે, પછી ડિસેન્ડિંગ છે, પછી સેકન્ડરી સબસ્ટેશન સોરી સેકન્ડરી ટ્રાન્સમિશન સબસ્ટેશન કે જે 66 kV બરાબર. અને પછી લાસ્ટમાં છે તમારું ડબલ પોલ અથવા તો યસ જે આપણે 11 kV થી 415 kV માં કન્વર્ટ કર્યું બરાબર. ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન એને આપણે શું કહીએ? ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન બરાબર. તો એ હતું ફંક્શન પહેલું. એ ફંક્શનમાં પહેલો પ્રકાર હતો આ ટ્રાન્સફોર્મેશન. પછી હતું પાવર ફેક્ટર કરેક્શન બરાબર. પછી હતું ફ્રીક્વન્સી ચેન્જર સબસ્ટેશન. પછી હતું કન્વર્ટર બેઝ સબસ્ટેશન બરાબર. કન્વર્ટર બેઝ સબસ્ટેશન શું કીધું તમને? શું કરશે કે AC ટુ DC અથવા DC ટુ AC માં જ્યારે કન્વર્ટ કરવું પડશે ત્યારે whenever we are dealing with HVDC transmission, જ્યારે જરૂર પડશે જ્યારે પણ આપણે HVDC ટ્રાન્સમિશન ની વાત કરી રહ્યા હોય ત્યારે. અને મેં તમને બે વોલ્ટેજ રેટિંગ પણ કીધેલા છે કે આ સ્ટાન્ડર્ડ વોલ્ટેજ રેટિંગ છે કે જે વોલ્ટેજ લેવલ રેટિંગ તો ના કહી શકાય પણ લેવલ વુડ બી ધ રાઈટ વર્ડ. વોલ્ટેજ લેવલ કયા વોલ્ટેજ લેવલ છે કે જેના પર આપણે ટ્રાન્સમિશન કરીએ છીએ HVDC માં લખાયેલા છે સ્ટાન્ડર્ડ. करेक्ट. एक 500 और दूसरा एक 800. एक 500 एक 800 ठीक है. वो स्टैंडर्ड दोनों वोल्टेज लेवल है जिस पे HVDC होते हैं. आपने HVAC में तो क्या वोल्टेज लेवल यूज करें? HVAC में क्या वोल्टेज लेवल? 475 ऊपर मिसप्लेस कर दीजिए आप 765 પછી 400 અને 220 આ ત્રણ સ્ટાન્ડર્ડ ટ્રાન્સમિશન વોલ્ટેજ લેવલ છે. 132 નો યુઝ એસ થતો નથી. એને આપણે કહી શકીએ કે આપણું સેકન્ડરી ટ્રાન્સમિશન જે છે 132/7 એ વાળા મેં નાખી શકીએ. પ્રાઇમરી ટ્રાન્સમિશન આપણું ઓલવેઝ હાઈ એટલે કે 220/400/765 બરાબર. એટલે જેમ ડિસ્ટ્રીબ્યુશનના બે પાર્ટ પડે છે, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી, એ રીતે ટ્રાન્સમિશનમાં પણ તમે જુઓ કે બે વસ્તુ છે. એક જનરેટિંગ સ્ટેશન થી રિસીવિંગ એન્ડ સુધી આવશે પ્રાઇમરી ટ્રાન્સમિશન અને રિસીવિંગ એન્ડ માંથી કેટલામાં સ્ટેપ ડાઉન થશે? 66 kV. તો એ 66 kV લાઈન વાળી લાઈન આખી જે તમારા ઘરની નજીકનું જે સબસ્ટેશન હોય સપોઝ આ સરદાર એસ્ટેટ, ત્યાં સુધી જે લાઈન આવી એ 66 kV આસોદ થી માંડીને આ સરદાર એસ્ટેટ સુધીની 66 kV છે એ સેકન્ડરી ટ્રાન્સમિશન છે. પછી એ 66 kV ની સબસ્ટેશનમાં 11 kV માં સ્ટેપ ડાઉન કરીને ફીડર જાય. સપોઝ એક ફીડરનું નામ આપી દીધું કમલાનગર બરાબર. કમલાનગર સ્પેસ 1 અથવા ઓબ્લિક 1 એટલે કે પહેલા એરિયા કમલાનગરના આપણે પહેલા એરિયા. તો એ કમલાનગર વાળો ફીડર છે જો પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સમજો. પ્રાઇમરી ટ્રાન્સમિશન 220 પર, સેકન્ડરી ટ્રાન્સમિશન 66 પર, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન 11 kV પર અને હવે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન આવશે કેટલું? એ તમારા ઘરમાં જે વોલ્ટેજ લેવલ સ્ટેપ ડાઉન થી પછી આવે છે જે ડીપી પરથી એ તમારું સેકન્ડરી ટ્રાન્સમિશન કહેવાય કે જેને આપણે ડિસ્ટ્રીબ્યુટર એન્ડ કે જે સોરી રિસીવિંગ એન્ડ આપણે કહી શકીએ. જે તમે સર્વિસ મેન તમારા ઘરમાં લઈને એના દ્વારા આપણે ઓળખી શકીએ બરાબર.
તો આજે આપણે લાસ્ટમાં જે સબસ્ટેશન્સના ટાઈપ જોયા હતા ઓન ધ બેસિસ ઓફ શેના બેસિસ પર આવતું હતું ઇન્ડોર અને આઉટડોર કયા ટાઈપમાં નું વર્ગીકરણ કરેલું હતું આપણે કયા સેક્શનમાં હા માઉન્ટિંગ અને બેસિસ ઓફ માઉન્ટિંગ બરાબર માઉન્ટિંગમાં કયા કયા હતા ઇન્ડોર આઉટડોર અંડરગ્રાઉન્ડ વોલ માઉન્ટેડ અને ફાઉન્ડેશનમાં કે જે ફાઉન્ડેશન કોણ કીધું કોટલો મેં કીધું કે કોટલો બનાવવાનો હોય મોટો અને એની પર પથ્થર વ્યવસ્થિત મજબૂત અને એની પર ટ્રાન્સફોર્મર ઇન્ક્લુડ કોટલાની જરૂર ક્યારે પડશે ભાઈ જ્યારે તમારી પાસે ટ્રાન્સફોર્મર હેવી કેપેસિટીનું હશે અને તમને એવું લાગે કે આ જગ્યાએ પોલ પર અને વચ્ચે સપોર્ટ સ્ટ્રક્ચર પર ટ્રાન્સફોર્મર મૂકવું તો એ ભવિષ્યમાં હાનિકારક રહેશે કન્સિડરિંગ એનું વધારે વેટ એના વેટને કન્સિડર કરતા આપણે એવું નક્કી કરીએ કે એને આપણે ફાઉન્ડેશન પર આપણે ઇન્સ્ટોલ કરાવવું તો એ સમયે ફાઉન્ડેશનનું ફાઉન્ડેશન એટલે બીજું કંઈ નહીં એક વ્યવસ્થિત કોન્ક્રીટનું સ્ટ્રક્ચર કે જેમાં પથ્થરમાં પણ યુઝ કરી શકાય જરૂર હોય તો અહીં બરાબર અને બાકી તો કોન્ક્રીટનું સિમેન્ટ વ્યવસ્થિત ફાઉન્ડેશન બનાવવાનું આજે આપણે જોવાનું છે કે ઇન્ડોર અને આઉટડોર છે એ બંનેમાં તફાવત એક તો જોવાનો છે અને બીજું કે એનો ફાયદો કોનો ફાયદો આઉટડોર અને ઇન્ડોર આવે બરાબર એડવાન્ટેजेस એન્ડ ડિસએડવાન્ટેजेस ઓફ આઉટડોર ટાઇપ સબસ્ટેશન ઓવર ઇન્ડોર ટાઇપ સબસ્ટેશન દરેકે લખવાનું છે જોઈએ આ ટોપિકમાં બુલેટ પોઈન્ટના સ્વરૂપમાં જ લખાઈશ તમને આપીને કે કેવી રીતે લખો એડવાન્ટેजेस ઓફ આઉટડોર ટાઇપ સબસ્ટેશન ઓવર ઇન્ડોર ટાઇપ સબસ્ટેશન એડવાન્ટેજમાં શું હોય કે પહેલો એડવાન્ટેજ શું છે મેં શું કીધું હતું કે આઉટડોર ટાઇપ સબસ્ટેશન હોય હા આઉટડોર ટાઇપ સબસ્ટેશન હોય એમાં જમીનનો એરિયા વધારે હોય અને ઇન્ડોરમાં બિલ્ડિંગની અંદર બધું હોય આ રૂમની અંદર તો રૂમ મોટો કોણ બનાવવો પડશે આઉટડોરમાં કે ઇન્ડોરમાં રૂમની સાઈઝ વધારે છે એટલે પહેલો એડવાન્ટેજ શું છે કે ધ સાઇઝ ઓફ room required or the size of building required is less in outdoor type substation मैं ना कह रहा कि size of substation ध्यान रखो size of building outdoor માં બિલ્ડિંગ શેના માટે હોય ખાલી ને ખાલી કંટ્રોલ પેનલ અને સર્કિટ બ્રેકર વાળો જે સેક્શન હોય ને એના માટે પેનલો મૂકી હોય એના માટે રૂમ હોય બીજું બધું બહાર સ્વિચ યાર્ડ શું બહાર ટ્રાન્સફોર્મર સર્કિટ બ્રેકર સીટી પીટી એલએ આઇસોલેટર્સ અર્થિંગ સ્વિચીસ ફાયર સેફ્ટીના સાધનો જે આગ લાગે ઇન્કેસ ટ્રાન્સફોર્મર આપણે બુજાવવા માટે બહાર જોઈએ ને આખા સબસ્ટેશનને કનેક્ટેડ એ રીતે કરવામાં આવે ફાયર સેફ્ટી દરેક ખૂણે એનો કવર થઈ એટલા પોઈન્ટ્સ મૂકવામાં આવે આ બધું બહાર પેલામાં તો બધું અંદર દેવાનું હતું બટ ઓબ્વિયસ છે કે આપણે રૂમની સાઈઝ કેવી જોઈએ થોડી વધારે જોઈએ પહેલો પોઈન્ટ આવશે એ ધ સ્પેસ રિક્વાયર્ડ ફોર building is lesser than indoor. બિલ્ડિંગ શબ્દ પર ભાર મૂક્યો છે તમને એમ્ફેસાઇઝ કર્યું એટલે કે ભાર મૂક્યો બિલ્ડિંગ શબ્દ પર મેં સબસ્ટેશન શબ્દ વાપર્યો નથી બાકી જો સ્પેસિંગ રિક્વાયર્ડ પર ઓવરઓલ સબસ્ટેશન જોવામાં આવે તેમાં સિનારીઓ ચેન્જ થઈ જાય બરાબર એવું પાછળ તમને કહું આના પછી તો પહેલો પોઈન્ટ આપણને ખ્યાલ આવી ગયો બીજો પોઈન્ટ શું હોય છે કે આઉટડોર ટાઇપ સબસ્ટેશનનો બીજો એડવાન્ટેજ શું છે વિચારી તમે તમારા તરફથી કોઈ હોય એનામાં પોઈન્ટ્સ વેરી ગુડ લોકેટિંગ કેવું હોય એમાં કોમલ યસ લોકેટિંગ ફોલ્ટ is easier in outdoor type SS લખી શકો સબસ્ટેશનમાં S then
indoor, right? Yes, yes. Very good point. Installation and commissioning of switch gear will be easier in આઉટડોર કેમ કે આપણી પાસે જગ્યા ખુલ્લી છે જે કામદાર હોય ટેકનિશિયન હોય અને જે એક્સપર્ટ પેનલ હોય એ લોકોને કામ કરવું બહાર સરળ પડશે કેમ કે એમની પાસે સ્પેસ વ્યવસ્થિત છે દરેક એંગલથી એ લોકોને કામ કરતા ફાવશે સપોઝ આ જો ઇન્ડોર સબસ્ટેશન છે ને મારે અહીં ટ્રાન્સફોર્મર માઉન્ટ કરવાનું હતું તો મારી પાસે અહીં જગ્યા લિમિટેડ છે કદાચ આ બાજુ થોડા લોકો વ્યવસ્થિત ઊભા રહી શકશે આ બાજુ પણ અહીં લિમિટેડ છે અને એક લેવલ સુધીની છત હોય મારી તો એ બે વચ્ચેનું જે એ છે ક્લિયરન્સ એ પણ લિમિટેડ આઉટડોરમાં મારે કામ કરાવડાવવું છે બરાબર ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ તો એ ઇન્ડોર કરતા વધારે ઇઝી રહેશે ત્રીજો પોઈન્ટ આવ્યો એ સ્વિચ ગિયર ઇન્સ્ટોલેશન is comparatively more convenient लेकिन more easier comparatively more easier than indoor type substation. पॉइंट और बीजो कोई पॉइंट हमारा मगजમાં ઇન્ડોર કરતા આનો ખર્ચ ઓછો ઇન્ડોર કરતા ખર્ચ ઓછો થશે કઈ રીતે કારણ આ સ્વિચ ગેરને એ બહારથી થઈ શકે ને બહારથી થઈ શકે બરાબર इनका कॉस्ट कितना होगा इनका कॉस्ट कम होगा भविष्य में बढ़ाना हो तो वितरण भी सकते वेरी गुड पॉइंट एक्सपेंशन सेक्टर एक्सपेंशन से में इजीियर રહેશે આઉટડોર માં કેમ કે આપણી પાસે જમીન છે જમીનમાં આપણે એડવાન્સ લઈ શકીશું એવું નહીં હોય કે સબસ્ટેશન માં આટલું સબસ્ટેશન આઉટડોર માં મારું ટોટલ પ્લાનિંગ છે તો ગવર્નમેન્ટ જોડે આપણે આટલું નાખી બરાબર નોર્મલી હોય શું જેટકો વાળે કરાર કરી નાખ્યો હોય ગવર્નમેન્ટ જોડે કે સપોઝ આટલા સબસ્ટેશન લેવું છે એટલે એ લોકો પાસે આટલી જમીન એડિશનલ પણ પડેલી હોય તો એ લોકો શું કરી શકે ફ્યુચરમાં એક્સપાન્શન કરી શકે તો એક્સપાન્શન અથવા એક્સટેન્શન in future can be easily done also achieved can be easily achieved in outdoor नेक्स्ट શું બોલેલા મયુર in terms of insulation cost switch gear sorry in terms of insulation cost switch gear નો 8 પોઈન્ટ તમારો હા સ્વિચ ગિયર અને સ્વિચ ગિયરનું એટલું ઇન્સ્ટોલેશન ખર્ચ ઓછો આવે પેલા કરતાં કઈ રીતે એની પાસે ટેકનિકલ રીઝન શું હોય
ઇન્ડોરમાં વધારે આવે કેમ વધારે થશે ને બહુ એડવાન્સ લેવલના જોઈએ સ્વિચ ગિયર પછી થોડું વધારે ઇન્સ્યુલેશન આપવું પડે કારણ કે આપણે બધી વસ્તુ નથી બીજો એક પોઈન્ટ એની તો ગોઠવણી બી સરળ યસ જે છે the space available between equipments is larger in outdoor compared to indoor. ઇન્ડોરમાં બધું કોમ્પેક્ટ રીતે ગોઠવવું પડશે અને આઉટડોરમાં આપણી પાસે કારણથી સ્પેસ છે તો આપણે એને વ્યવસ્થિત સ્પેસિંગ સાથે ગોઠવી શકીશું ખુલ્લી જગ્યા સાથે એકબીજાની વચ્ચેના અંતરની વાત સપોઝ આ બેન્ચીસો હમણાં મૂકેલી છે આ બેન્ચીસો આપણે બે નંબરની લેબ છે આના કરતાં ડબલ છે તો આ બેન્ચીસો વચ્ચેનું અંતર થોડું વધારવું હશે તો વધારી શકીશું બરાબર તો એ છે spacing between equipments is larger in outdoor type assets. Spacing between equipments is larger. So we can avail more space in between the equipments whenever we are requiring such facility. હવે સપોઝ કોઈ ફોલ્ટ આવ્યા પછી તમારે કોઈ ઇક્વિપમેન્ટનો કોઈ પાર્ટ એવો છે કે જેને રિપ્લેસ કરવાનો છે બરાબર તો મેન્ટેનન્સ એન્ડ રિપ્લેસમેન્ટ બરાબર કેન બી ડન ઇઝીલી ઇન આઉટડોર કમ્પેર ટુ ઇનડોર બરાબર હું શું કહું છું મેન્ટેનન્સનું કામ જ્યારે કરવાનું થાય અને રિપ્લેસમેન્ટનું કામ કરવાનું થાય એ આઉટડોરમાં વધારે સરળતાથી થઈ શકે maintenance and replacement of various parts of switch gear can be easily completed in outdoor. હવે એડવાન્ટેજમાં આપણે 5 થી 6 જેટલા જોઈ લીધા બરાબર હવે આપણે આવીએ ડિસએડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું હોય
વાતાવરણમાં આપણે ઓપન મૂકેલું છે બહાર, બરાબર. આઉટડોરમાં ટ્રાન્સફોર્મર બહાર છે, સીટી બહાર છે, પીટી બહાર છે, બરાબર. દરેકની અંદર પોતપોતાના અમુક પેલા ઇન્ડિકેટર્સ છે, પ્રેશર કેટલું છે, તાપમાન કેટલું છે, ટેમ્પરેચર, ઓઇલ લેવલ ઇન્ડિકેટર, પછી સીટી અને પીટીમાં નીચે મીટર બોક્સ છે, જેમાં મીટર્સમાં આવે. આ બધું વાતાવરણની કન્ડિશનમાં એક્સપોઝ કરેલું છે. તો કારણ કે વાતાવરણની કન્ડિશનને કન્ટિન્યુઅસલી એનો મારો સહન કરવો પડે, તો એનું જે એજિંગ છે, તો એની ઉપર જે ડસ્ટ અને ઓઇલિંગની ઇફેક્ટ છે એ વધારે તીવ્ર હશે કમ્પેર ટુ ઇન્ડોર્સ, બરાબર. આપણે ઘરમાં કોઈ વસ્તુ મૂકી રાખો તમે, એક નવી બાઇક કે સાયકલ લાવો એને મસ્ત અંદર ગેરેજ જેવું રૂમ હોય તમારો એમાં મૂકી રાખો અને 2 દિવસ બહાર ઓપન મૂકી રાખો, તો શેરમાં વધારે ખરાબ થઈ જશે, બહાર મૂકીએ છીએ એમાં ડસ્ટિંગ વધારે થઈ જશે. એમાં આપણે જલ્દી થોડા દિવસ એને ધોવી પડશે, મેન્ટેન કરવી પડશે. એ રીતે આપણે ઇક્વિપમેન્ટમાં એવું થાય છે કે એજિંગની અસર, બહારના પેરામીટરની અસર વધારે થાય છે. તો બાહ્ય કમ્પોનન્ટને અને આ ખાસ કરીને શાના માટે આ વસ્તુ લાગુ પડે કે આપણે ટ્રાન્સફોર્મરની ઉપર જે બુશિંગ હોય, બુશિંગ છે, બરાબર, ટ્રાન્સફોર્મરની ઉપર કે જેના થ્રુ આપણો પેલો સપ્લાયનો છેડો ટ્રાન્સફોર્મરના અંદરના કોર સુધી પહોંચાડવા માટે આપણે ઉપર બુશિંગ યુઝ કરીએ. બુશિંગ એટલે બીજું કોઈ નહીં, જાતે ઇન્સ્યુલેટરનો આશરે બરાબર બુશિંગ. હવે આની પર બહારના વાતાવરણની અસર થતા કરે તો ધીમે ધીમે એનું શું થાય, શું થવાના ચાન્સીસ છે, અહીંથી બધી ડસ્ટ જમા થતા કરે તો એની જે ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી છે એને શું કરે, ડેમેજ કરી ધીમે ધીમે એને ડિટેરિયોરેટ કરે, બરાબર. તો આના કારણે આને થોડા સમય આપણે વ્યવસ્થિત ક્લીનિંગ કરવાની જરૂર પડશે. તમને ખબર હોય ને, ના ખબર હોય તો અત્યારે જણાવી દઉં કે જ્યારે મેન્ટેનન્સનું કામ ચાલુ થાય ને, એ કોઈ પણ સબસ્ટેશનમાં એક દિવસ આખે લોકો શું કરે, પાવર કટ કરે કે આ દિવસે આ સબસ્ટેશનનું મેન્ટેનન્સ ચાલુ હોય, તો એ દિવસે લગભગ 10 કલાક કે 8 કલાકના પીરિયડ માટે એ સબસ્ટેશનનું બધું ઇન્કમિંગ અને બધું આઉટગોઈંગ એ સમય માટે બંધ કરે, બરાબર. ઇન્કમિંગ બંધ કર્યું એટલે 66 નો સપ્લાય આવતો હોય તો પહેલો જે ટર્મિનલ પોઈન્ટ છે તે આઇસોલેટરથી પહેલા સર્કિટ બ્રેકરથી એનો ટ્રિપ કરાવી લાઈને અને પછી આઇસોલેટરથી સેક્શનને ડિસ્કનેક્ટ કરવાનું, બરાબર. અને જેટલા પણ ફીડર એમાંથી નીકળતા હોય બધા ફીડરને આગલા દિવસે સૂચના આપી દીધી હોય, પેપરમાં જાહેરાત હોય કે આવતીકાલે 66 કેવી વાઘોડિયા સબસ્ટેશનમાંથી નીકળતા આટલા 4 કે 5 ફીડરોનો સપ્લાય આ સમયથી આ સમય દરમિયાન બંધ રહેવાનો છે. તમે જોયું ના હોય બસ આપવા પડે જોજો, બરાબર. 2000 ના મેન્ટેનન્સ હોય ભાઈ. એક ફીડરના મેન્ટેનન્સ માટે કોણ બંધ કરાવે, લાઇનનો સપ્લાય ઇન્ડિવિડ્યુઅલ કે મારે આ ફીડર બંધ કરાવવું છે કેમ કે અત્યારે ચોમાસું આવવાનું છે 2 મહિના પછી, તો આખા ફીડર કેમ કે વચ્ચે ગ્રામ્ય રસ્તા આવે અને સિટી આપણી જે રસ્તા આવે છે આજુબાજુ ઝાડોનું એનો ઝુકાવ વધી ગયો છે, તો ટ્રી કટિંગની એક્ટિવિટી પણ કોનામાં આવે, ડિસ્ટ્રીબ્યુશન કંપનીના અંદર જે કામ કરે એટલે લાઇનમેન હોય, આસિસ્ટન્ટ લાઇનમેન હોય, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હોય, એ લોકોની જવાબદારી હોય કે જો આજુબાજુમાં ટ્રી બહુ નજીક આવી ગઈ હોય એની દાઢી અડકડક કરતી હોય ફીડરને. તમને ખબર છે વાર જેટલી દાઢી હોય એટલી શું થાય, કોણ થાય, ટ્રેફિક આવે અને એટલે લોકો પેલાના ફોન પર શું બોલે, તમને ખબર છે શું બોલે, ભાઈ લાઈટ જવું છે, બરાબર. જેટલું મોટું માથું એટલી મોટી વ્યવસ્થા બોલવાની, બરાબર. પોલિટિકલ પ્રેશર પણ નહીં હોય ભાઈ. અને એકવાર કામ કરશો આ ફિલ્ડમાં તમને ખબર પડશે કે એકવાર લાઇટ જાય છે એના ઇમ્પેક્ટ શું. અત્યારે તો અમે ખાલી ઉપભોક્તા છો, લાઇટનો વપરાશ કરો, પણ જ્યારે તમે કંપનીમાં કામ કરો, ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં, તો તમને ખબર પડે કે શું ચેલેન્જીસ હોય એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે, એઝ અ ટેકનિશિયનના રોલમાં પણ અને એઝ અ એન્જિનિયરના રોલમાં બંને. એનીવેઝ, તો એ જે કે બહારના આઉટડોરના સબસ્ટેશનમાં આપણે મેન્ટેનન્સ વધારે રૂટીનમાં કરવું પડશે કમ્પેરેટિવલી અંદર ઇન્ડોર, બરાબર. તો આ 2 પોઈન્ટ મુખ્ય થઈ ગયા. હજુ કોઈ પોઈન્ટ લાગતો હોય, હજુ એક પોઈન્ટ કહી શકે સ્વિચ, જે આપણું સ્વિચ ગિયર છે એના માટેનો જે ઇન્સ્યુલેશનનો કોસ્ટ છે એ કારણ કે બધા નજીક છે તો આપણે એકદમ પ્રોપર લેવલનું એક એડવાન્સ લેવલનું ઇન્સ્યુલેશન એ રીતે યુઝ કરવું પડશે કે જેથી સેશ પણ પેલું આજુબાજુના ઇક્વિપમેન્ટને એક ઇક્વિપમેન્ટના કારણે બીજા ઇક્વિપમેન્ટના બીજા કોઈ નુકસાન ના કોઈ ડેમેજ ના થાય એ રીતે, બરાબર. તે ત્રીજો પોઈન્ટ પણ તમે એડ કરો હોય તો કરી શકો. એટલે 3 ડિસએડવાન્ટેજ હોવા જોઈએ અને 5 એટલા મોટા એડવાન્ટેજ ના હોય. તમારો 4 માર્કનો ક્વેશ્ચન બને આમ તો જીટીયુની ઈચ્છા થઈ એટલે 7 માર્ક પૂછી શકે, બરાબર. પણ બેસિકલી આપણે આટલું એટલે આમ તો આ પોઈન્ટ એવો છે કે જ્યારે આપણે મુદ્દા બનાવી લઈએ પણ ટેકનિકલ મુદ્દા હોય તો કદાચ